માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સાણંદ ખાતે માઇક્રોન કંપનીની સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાઓનું ઉદ્ઘાટન તેમજ કોમર્શિયલ ઉત્પાદનનો શુભારંભ કરવામાં આવ્યો. આ સાથે જ વડાપ્રધાન શ્રીએ ગુજરાતમાં બનેલ પ્રથમ મેક ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચીપનું લોન્ચિંગ કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026માં ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર રાખવાના રોડમેપ સાથે ગુજરાત રાજ્યની સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન પોલિસીને લોન્ચ કરી. આ અવસરે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવતા વિવિધ એમઓયુ પણ સંપન્ન કરાયા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026માં સહભાગી થવા આવેલા વિવિધ ઉદ્યોગ અગ્રણીઓ સાથે 1-to-1 બેઠક યોજીને ધોલેરા અને સાણંદ સહિત સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ સાથેની સુદૃઢ ઇકોસિસ્ટમ અને રાજ્યના સરકારના પ્રોએક્ટિવ અભિગમની વિસ્તૃત ભૂમિકા આપી. ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ સૂર્યકાંત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત હાઈકોર્ટના નવા સ્ટેટ ઓફ ધ આર્ટ આર્બિટ્રેશન સેન્ટરના ભવનનું ખાતમુહૂર્ત. સંસ્થાકીય આર્બિટ્રેશનના પડકારો અને ભાવિ દિશા વિષયક 2 દિવસીય કોન્ફરન્સના શુભારંભ અવસરે ગુજરાત હાઈકોર્ટ ખાતે આર્બિટ્રેશન સેન્ટરના લોગો, રીડિઝાઇન કરાયેલી નવી વેબસાઇટ અને ન્યૂઝલેટરનું પણ વિમોચન. માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી અંગેના ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી વિધાનસભાના તમામ સભ્યશ્રીઓને પોતાના વિસ્તારમાં એક ગામને પ્રાકૃતિક ગામ બનાવવા આહ્વાન કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કવાંટ ગેર મેળાની સાંસ્કૃતિક મહત્તાને ઉજાગર કરતી ટપાલ ટિકિટ અને વિશેષ કવરની પ્રથમ પ્રતનું અનાવરણ કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ તેમજ હર્ટસ્ટાર્ટની 5મી આવૃત્તિનો શુભારંભ. હર્ટસ્ટાર્ટના 4થા સંસ્કરણની સફળતાને વર્ણવતી કોફી ટેબલ બુકના વિમોચનની સાથે વિમેન લેડ સ્ટાર્ટઅપ્સનું પણ કરાયું સન્માન. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.